ક્રાઇમ બ્રાન્ચે કુરિયર સેવાનો દુરુપયોગ કરીને એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા આંતરરાજ્ય રેકેટને પકડી પાડ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તપાસ શરૂ કરી, જેમાં સામે આવ્યું કે આરોપીઓ કુરિયરમાં આવતા દરેક પાર્સલનું સંપૂર્ણ ચેકિંગ થતું ન હોવાથી તેઓ પોલીસની નજરથી બચવા માટે કુરિયર સેવાનો ઉપયોગ કરતા હતા। જે બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર સપ્લાય ચેઇનની તપાસ શરૂ કરાઈ, જેમાં એક આરોપી પકડી પડાયો અને આરોપી પાસેથી 371 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ કબજે કરાયું। આ ઉપરાંત 2 મોબાઈલ ફોન, રોકડ સહિત 37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। આરોપી રાજસ્થાનના બાલોતરામાંથી એમડી ડ્રગ્સ મંગાવીને અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી કુરિયર મારફતે ગ્રાહકો સુધી પહોંચાડતા હતા। અત્યાર સુધી કુરિયરમાં ડ્રગ્સ મોકલવાની માહિતી મળી આવી છે, પરંતુ અગાઉ અન્ય કેટલાક કુરિયર મારફતે ડ્રગ્સ મોકલાયું છે તેની પણ તપાસ હાલમાં થઈ રહી છે। તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપીઓ સૌથી વધુ ડ્રગ્સ બેંગલુરુ મોકલતા હતા। આગામી સમયગાળામાં કુરિયર કંપનીના કર્મચારીઓની પૂછપરછ કરાશે, તેમજ અત્યાર સુધીમાં કુરિયર મારફતે કોને કોને ડ્રગ્સ સપ્લાય થયું છે તેની પણ વિગતો મેળવવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 371 ગ્રામ કરતાં વધુ મેફેડ્રોન ડ્રગ્સ છે, જેમને આશરે માર્કેટના ભાવ જે છે લગભગ 40 લાખની આજુબાજુ હોય છે, એવા જથ્થા પકડવામાં આવેલું છે। એમાં જે મુખ્ય આરોપી છે એમની પોલીસ દ્વારા આશુરામ ભાદુ આરોપી છે, એમની ધરપકડ કરવામાં આવેલી છે અને બાકીના આરોપીઓ છે એમના માટે પોલીસ શોધખોળ કરી રહી છે। એ એમઓમાં ખાસ એ ધ્યાન ઉપર આવેલું છે કે એ લોકો રાજસ્થાનથી ડ્રગ્સ લાવતા હતા અને અહીંયા બાપુનગર વિસ્તારમાંથી અમુક કુરિયરની દુકાનો મારફતે એ ફક્ત ગુજરાત જ નહીં, બહારની જે શહેરો હોય, દાખલા તરીકે બેંગ્લોર વગેરે, ત્યાં પણ એ ડ્રગ્સનો કોરિયર મારફત નાની ક્વોન્ટિટીમાં કાપીને એ મોકલતા હતા।